રાખવામાં આવે છે ફ્રી સેવા કેમ્પ. દર્શનભાઈ, આજે તમારું આયોજન છે ફ્રી નિદાન કેમ્પનું, શું છે? અમે આવ્યા હતા મંદિરે, બહુ બધી ભીડ જોઈને અમે જઈ રહીએ પાછા. અમારી કોઈ ઈચ્છા થતી નથી. કાલે પરમ દિવસ આવી સ્પેશિયલ ટેકનોલોજી લાયા છે અમે. હેલો ગાઈસ, સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગમાં. તો અત્યારે આપણે જઈએ ઘરે ને સવારના 10 વાગી ગયા છે, ઉઠી ગયા છે અને આજે ધરો આઠમ હતી. ધરો આઠમની પૂજા થઈ ગઈ છે, જોઈ શકો. ઝૂમી નથી થતું અત્યારે. વાંદરા પ્રસાદ લેવા આવ્યા છે. વાહ, બંદરિયા. તો તમે પણ કરી કરીને ધરો આઠમની પૂજા જરૂર જણાવજો. અને આજે જે આપણા ગણપતિ દાદાના ત્યાં થોડો પ્રોગ્રામ ભજન છે, કે ભજન તો વરસાદના કારણે થતો નહીં હોય. જોઈએ ભજન થશે તો બતાવીએ તમને. વ્લોગમાં બન્યા રહો. અને મેડિકેમ્પ પર રાખ્યો છે આપણે. કેમ્પ સમજી લો ને, કેમ્પ રાખ્યો છે. તો જઈએ ગણપતિ દાદા બતાવીએ. વ્લોગમાં બન્યા રહો. લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો. ચલો બેક ટુ માય વ્લોગ. ધીસ ઇઝ ધ કૃષ્ણ બા. અને કૃષ્ણ બા નાહવા નહીં જઈ રહ્યા, તો આપણે જતી કૃષ્ણ બા નાહવા નહીં જાય. હજુ રૂમાલ લેવા આવ્યા છે. ડોશી બાની ગયા છે. કૃષ્ણ બા શક્તિસિંહ બાપુ અહીં પાછળ ફરી રહ્યા છે. કૃષ્ણ બા અવળભૂત ફરે છે અને નાહવા જાય છે. હેલો ગાઈસ, તો આવી ગયા છીએ આપણે ગણપતિ દાદાના દર્શને. તો અત્યારે થાળ ધરવાનું ચાલુ છે અને અહીંયા કેમ્પ રાખવામાં આવે છે, ફ્રી સેવા કેમ્પ શ્રી ભોલેશ્વર યુવક મંડળ તરફથી. તો જોઈ શકો છો, મેડિકલ કેમ્પ રાખવામાં આવે છે અને બધા આવી ગયા છે. તપાસ ચેકઅપ કરાવો, આંખોનો તપાસ, હાડકાનો ચેકઅપ, સાંધાનો દુખાવો થઈ જાય છે એટલા માટે. તો આવો આજે 5મો દિવસ છે આપણા ગણપતિ બરાબર. 5મો દિવસ છે અને અહીંયા 12 જ્યોતિર્લિંગનું પણ રાખવામાં આવ્યું છે. એ સાંજે તમને દર્શન કરાવીશું ગણપતિ દાદાના. તો બન્યા રહો વ્લોગમાં. લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો. જય ગણપતિ દાદા. અને બીજું, રાત્રે સાંજે ભજનનું આયોજન કરવામાં આવ્યું છે અમારે ત્યાં. ભજનમાં તો એવું છે કે અહીંયા બધું પાણી ભરેલું છે. વરસાદ ખૂબ પડેલો છે, તો અત્યારે કોરું નીકળી ગયું છે. વરસાદ પડતો નથી. સાંજ સુધીમાં સુકાઈ જશે. જોઈએ નહીં તો કંઈક વ્યવસ્થા કરીશું નવા જૂની. અમારા મિત્ર મંડળ છે અહીંયા, ભોલેશ્વર યુવક મંડળ, તો એ બધું આયોજન કરી રહે. તો આ રીતના કંઈક છે ભાઈ. આટલો માંડવો છે ને અહીંયા ભજનનું આયોજન કરવાનું. બધું પાણી ભરેલું છે. વરસાદ નહીં પડે તો ભજનનું આયોજન એમ પણ થઈ જશે. કરીશું કંઈક નવા જૂનું. તો રાતનું ભજન જોવા માટે વ્લોગમાં બન્યા રહો. લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો. જય ગણપતિ દાદા. આરતીના પણ દર્શન કરાવીશું સાંજે. ખેડા જિલ્લાના સાચે ગામમાં મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગણપતિ મહોત્સવનો પણ આવરી લેવામાં આવે છે. આ ગામની અંદર 5,000ની 6,000ની આશરે વસ્તી હશે, પરંતુ એકતા અને સંપૂર્ણ હિસાબે અહીંયા દર વર્ષે દરેક તહેવારમાં અવનવા આયોજનો કરવામાં આવે છે. આપણી સાથે ભોલેશ્વર યુવક મંડળના કેટલાક સદસ્યો જોડાઈ ગયા છે. જાણવાનો પ્રયત્ન કરીશું કે તેઓ શું કહેવા માગે છે. દર્શનભાઈ, આજે તમારું આયોજન છે ફ્રી નિદાન કેમ્પનું, શું છે? અમારો ઉદ્દેશ્ય એવો છે
કે ગામમાં કોઈ પણ જાતની હાડકાની સાંધાની કે બ્લડ રિપોર્ટ હોય, આંખોના નંબરની તપાસ હોય, એ બધાને અહીંયા ગામમાં સુવિધા મળી રહે એટલા માટે આ એક આયોજન કરેલું હતું અમે. અત્યારે ગણપતિનો મહોત્સવ ચાલી રહ્યો છે, એના અંગે કોઈ વિશેષ આયોજન ખરા તમારા? ગણપતિ મહોત્સવમાં અમે એક દ્વાદશ જ્યોતિર્લિંગના દર્શનનું આયોજન કરેલ છે અને રાત્રે ભજન મંડળનું પણ આયોજન કરેલું છે. કેટલા જ્યોતિર્લિંગ હશે? આપણે 12 જ્યોતિર્લિંગ છે, ગોવર્ધન પર્વત છે, પશુપતિનાથ છે, એ રીતના અલગ અલગ જ્યોતિર્લિંગના દરરોજ દર્શન રાખેલા છે અહીંયા. તમારા ગામમાં કહેવાય છે કે એકતા બહુ છે, એટલે નાનો તહેવાર આવશે છતાં પણ આયોજન બહુ મોટું દેખાય છે. અમારે દર વખતે આવી રીતના આ વર્ષે અમારે 15મું વર્ષ છે ગણપતિનું. દર વર્ષે ગામ તરફથી પણ અમને સારો એવો સપોર્ટ મળતો રહે છે. આપણી પ્રવૃત્તિ શું છે? મારી પ્રવૃત્તિ પૂજા પાઠની છે. શું કરો છો? અમારા ગામનું ગામટોળાનું મંદિર છે જોગણી માતાજીનું, ત્યાં આગળ સેવા પૂજા કરી છે. આરતી, શણગાર, થાળ. કેટલા વર્ષથી કરો? કમસે કમ 3-4 વર્ષથી. નવું મંદિર બની છે, 4 વર્ષથી નવું મંદિર બની છે, 4 વર્ષથી હું અખંડ સેવા પૂજા કરું છું. આપણે આ મંદિર જે છે કેટલા વર્ષથી? કેવા પ્રકારના આયોજનો કરો છો? બધા જ કોઈ બાકી નહીં, ધાર્મિક બધા જ કરીએ છીએ. ફૂલ મંડળી છે વિશેષ. ધાર્મિક આયોજનો છે, કરવામાં આવે છે. રોગો હોય, બ્લડ ટેસ્ટ હોય, તમામ પ્રકારના ફ્રી નિદાન કેમ્પ કરવામાં આવે છે, જેથી લઈને આવનારા સમયમાં આ આયોજનો અવિરતપણે ચાલુ રહેશે તેવું પોલીસ મંડળના સદસ્યો જણાવે. દિવ્યાંગી જે વિશ્વ છે. હેલો ગાઈઝ, તો અત્યારે અમે આવી ગયા છીએ અહીંયા સાદરા ગામે હેરી માતાના મંદિરે. જોઈ શકો મસ્ત મંદિર છે આ. એટલે અમે અહીંયા આવ્યા હતા કે બપોરનો થાળ ધરાવવાનો હતો. અમારા સાગરભાઈ જે છે મારા ફ્રેન્ડ મિત્ર, તે બ્રાહ્મણ છે અને એની સેવા પૂજા કરી રહ્યા છે, તો એમનો થાળ ધરાવવાનો હતો. તો થાળ ધરાવવાનું ચાલુ છે અને મસ્ત મસ્ત મોટું મંદિર છે, જોઈ લો. અને એક્ઝેક્ટલી આની પાછળ નદી છે, મેશ્વો નદી, એ અત્યારે બે કાંઠે છે, મતલબ કે ફૂલ જઈ રહી. આ રીતનું એક મંદિર છે અને અહીંયા દર દશેરાના દિવસે ભવ્ય રાસ ગરબાનું આયોજન કરવામાં આવે છે. બહુ નથી ખબર, બપોરના 12 વાગ્યા એટલા માટે દર્શન કરાવું તમને થોડી વાર. હજુનો થાળ ધરાઈ ગયો છે, અમારા સાગરભાઈ ધરાવી દીધો છે. જય શ્રી વેરાઈ માતા, જય વેરાઈ. તો માતાજીને પ્રાર્થના કરીએ છીએ કે આપણા 1000 સબસ્ક્રાઈબર જલ્દી થાય એવી પ્રાર્થના કરી લઈએ આપણે, અને યુટ્યુબમાં આગળ વધીએ. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને માતાજીના દર્શન કરી લો. ચાલો, આજે આપણું મેશ્વો નદી અને પાણી વધી ગયું છે. ત્યાં સામે મંદિર છે, આ એનું મંદિર, ત્યાંથી અહીંયા આવી ગયા છે અને બ્રિજ પરથી નીકળી ગયા. જોઈ લો. હેલો ગાઈસ, અમે આવ્યા હતા મંદિરે, બહુ બધી ભીડ જોઈને અમે જઈ રહ્યા છીએ પાછા. અમારી કોઈ ઈચ્છા થતી નથી. કાલે પરમ દિવસ આવીશું, પછી ગણપતિ દાદાના દર્શન કરીશું અમે. અત્યારે આટલું જોઈને જતા રહીએ અમે. આટલી બધી ભીડ જોવા, કેટલી બધી ભીડ, તો ઢગલો ભીડ છે. રવિવારનો દિવસ છે, પાણી પીણી મળે છે, ચકડોળ બગડોળ મળે છે. હા હા, અત્યારે પાછા જઈ રહ્યા છીએ. કલ્પિતભાઈ લઈને આવ્યા હતા પણ ઈચ્છા જ નહીં. આ ચકડોળ ને બગડોળ જોઈ લો. માધ્યો પણ બેસી ગઈ છે ચકડોરમાં. નાના હતા ત્યારે ભૂલી ગયા હતા, તો અત્યારે વીઆઈપી એન્ટ્રી ચાલે છે. આપણે વીઆઈપી નહીં જોઈએ. તો આજે રવિવારનો દિવસ છે એટલે વધારે ભીડ છે. તો હજુ 5 દિવસ બીજા છે દાદાના, ફરી આપણે જોઈ લઈશું. તમને ઉતરે ખબર નહીં પડતી હો ભાઈ મને.
ઓકે, તો હવે નીકળી જઈએ પાછા. અમે આપણે અહીં દર્શન કરી લીધા. જય ગણપતિ. અહીં દેખાય કોઈ બંધ આટલી બધી લાઈન છે અહીંથી આમ જોઈ લો. આ લાઈનમાં જવાય એવું નહીં આપણાથી, એટલે આપણે આમથી ઘરે જતા રહીએ કલ્પિતભાઈ બે, અને પછી આવીશું કાલે બાલે પાછા. બરાબર છે, એટલે અત્યારે શાંતિથી જતા રહીએ, કારણ કે વિડીયો નહીં ઉતરે આપણો, બહુ અવાજ આવશે. આ બાજુ જાવ પબ્લિક જોવા ખાલી, હજુ પબ્લિક ચાલુ છે, એટલે અંદર જતાં જતાં મિનિમમ 2.5-2 કલાક થઈ જશે. તો થાકી જઈશું, આપણું કેપેસિટી નથી અત્યારે. બરાબર છે, તે પછી સેપરેટ વિડીયો બનાવી દઈશું અમે, આનો વાંધો નહીં. અત્યારે આપણે રજા લઈએ, ગણપતિ દાદાના દર્શન દૂરથી કરી લઈએ. આપણે તમને કરાવી દો આગળ, બરાબર છે, દૂરથી દર્શન કરાવી દે. તો પછી બીજો એક સેપરેટ વિડીયો સ્પેશિયલ આવીને આપણે બનાવવો પડશે, કારણ કે અહીંયા મેળ આવે એવો નથી. અને જો ભીડ જુઓ ખાલી. હા, પાર્કિંગ એરિયામાં જ આટલી ભીડ છે. જોઈ આ બધી રવિવારની ભીડ છે. રવિવાર નહીં હોય ને, એટલે રવિવારના દિવસે મોસ્ટ ઓફ આટલી ભીડ છે. બરાબર, ચાલો તો આપણી આ ધંધો કાઢી નાખો અને જઈએ. તો પાર્કિંગની જગ્યાએ જો પાર્કિંગ ફૂલ છે, અને અહીંથી થોડાક દર્શન થઈ જશે તમને. એટલે સિદ્ધિવિનાયક બરાબર છે, અહીંથી દર્શન કરી લો જય ગણપતિ દાદા, પછી આવીશું આપણે. ચલો હેલો ગાઈઝ, અમારા ગણપતિ દાદાનું કામકાજ ચાલુ છે અહીંયા. નિકુલભાઈ પટેલ પોતે પાવડો બનાવી રહ્યા છે. દર્શનભાઈ ભટ્ટ, આવી જ કામ થાય છે. બાલીભાઈ ઉચકશે, સંજયભાઈ હાય હાય સ્પેશિયલ ટેકનોલોજી લાવ્યા છે અમે અહીંયા આટલા જગ્યામાં અમે ભજન મંડળી બેસાડવાના છીએ. અને ચિંટુભાઈ પટેલ શું કહે સ્પેશિયલ ટેકનોલોજી લાવ્યા છે એમ. તો બધી માટી ખસેડવામાં આવે છે, પછી આટલું માટી ખસેડીને મસ્ત કોરું કરવામાં આવશે, કારણ કે રાત્રે ભજન મંડળી આવવાની છે. તો આટલી જગ્યામાં બેસાડવાની છે અમારે, બહારથી ગંગાપુરથી ભજન, અને સ્પેશિયલ ટેકનોલોજી લઈને આવ્યા છે. પ્રેશર પંપથી તો બધું સાફ થઈ રહ્યું છે મસ્ત ચકાચક રીતે. અમારા ઓર્ગેનાઇઝર છે ચિંટુભાઈ પટેલ, પોતે કામ કરી રહ્યા છે. વાહ, કમ્પ્લીટ સાફ સફાઈ ચાલુ. ગણપતિ દાદા આ બધા ગપ્પા મારનારા બેસી રહ્યા છે. આ ભાઈ તો અપોજું કામ નહીં કરતા. આ ભાઈ છે ને. ચલો મળીએ આરતીના દર્શનમાં. આવો છો.
ભજન મંડળી પૂરી થઈ ગઈ આજની. તો કાલે તમને બધું બતાવીશું અમે. તો અત્યારે આપણે બ્લોગને એન્ડ કરી નાખીએ છીએ. બાય બાય, ગુડ નાઇટ. અમારા દર્શનભાઈ અહીંયા શું કહેશો દર્શનભાઈ? જય શ્રી કૃષ્ણ. ભજન મંડળમાં બીજા ઓર્ગેનાઇઝર ખૂબ મોજી કરી છે બધા મિત્રોએ. બાય બાય, ચલો ગુડ નાઇટ કાકા. કાલે મળીએ આપણે. અમારા હર્ષદ કાકા છે, પછી અમારા ચિંટુભાઈ ઠક્કર. શું કહેશું શેઠ? અમારા અમારો નાસ્તાનો એવો ટોટલ એમણે કરેલ છે. તેથી બધા કોમેન્ટમાં આભાર લખે. ખુશ, ખૂબ મજા આવી છે અમને. જય ભોલે. જય ભોલે. જય ગણેશ.